નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમે જાણો છો કે હિન્દુસ્તાન એક એવો દેશ છે જ્યાં દરરોજ કોઈના કોઈ ભગવાન, કોઈના અને ધનની પોટલી, ધનની તિજોરી હંમેશા માટે ભરી દે છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી જિંદગીનો દરેક સમય ખૂબ જ વધારે શાનદાર અને ખૂબ જ વધારે ખુશનુમા બની જાય છે. આર્થિક રૂપથી વ્યક્તિને ક્યારેય પણ કોઈ પણ વસ્તુની અછત નથી રહેતી. મિત્રો, એ તો તમે જાણો જ છો કે આપણા જીવનમાં પૂજા પાઠ સિવાય રાશિ અને કુંડલીનું પણ ખૂબ વધારે મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે દરેક લોકો કુંડલીના આધાર પર પહેલાંથી જ પોતાનું જીવન જાળવવાની કોશિશ કરે છે. તમને બતાવી દઈએ કે જ્યોતિષની માન્યતા અનુસાર વ્યક્તિના જીવનમાં રાશિઓનું પણ ખૂબ જ વધારે મહત્ત્વ છે, કેમ કે જ્યોતિષશાસ્ત્ર એ વાતનો પણ ઉલ્લેખ કરે છે, જો આપણી રાશિઓમાં નામના આધારે આપણે આવનારું ભવિષ્ય અને આવનારા સમયનો સહેલાઈથી પતો લગાવી શકીએ છીએ. તેનાથી આપણને સારા અને ખરાબ કર્મનું જ્ઞાન જરૂર થઈ જાય છે. એ તો તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ છે. દરેક રાશિઓને પોતાનો અલગ અલગ પ્રભાવ હોય છે. ગ્રહોની ચાલ જ્યારે બદલે છે ત્યારે આપણે કુંડળીના આધારે જેમ આપણા ગ્રહો નિર્ભર કરે છે, તેમ આપણે આનો ક્યાંક ને ક્યાંક ફાયદો અને નુકસાન બંને જરૂર ભોગવવું પડે છે. ક્યારેક સારો સમય આવે છે તો ક્યારેક ખરાબ સમય પણ જરૂર આવે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જે દુઃખના સમયમાં ખૂબ જ વધારે હતાશ પણ થઈ જાય છે, પરેશાન થઈ જાય છે. પરંતુ હતાશ થવાથી કે પરેશાન થવાથી બિલકુલ પણ જરૂરિયાત રહેતી નથી. આ વધુ સમયના આધારે ચાલતું રહે છે, તો આનાથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ મનુષ્યનું જીવન એક કાલચક્રની જેમ હોય છે. જ્યારે પણ આ કાલચક્ર ફરે તો જીવનમાં ઉતાર ચઢાવ આવે. તમે બતાવી દઈએ કે હવે ખૂબ જ વધારે અદ્ભુત સંયોગ બનતો નજર આવી રહ્યો છે, જેમાં જ્યોતિષશાસ્ત્રના કેટલાક જ્ઞાની બતાવી રહ્યા છે કે ઘણા લાંબા સમય બાદ હવે માતા લક્ષ્મી પ્રસન્ન થયા છે, જેના કારણે હવે આ રાશિઓને ખૂબ જ વધારે અદ્ભુત લાભ થવાનો છે. તેઓની જિંદગીના બધા જ સિતારાઓ બદલાતા નજર આવે છે. આ અદ્ભુત સંયોગમાં માતા લક્ષ્મી કેટલીક રાશિઓને ઉદ્ધાર હંમેશ માટે કરી દેવાના છે. સીધા શબ્દોમાં કહીએ તો માતા હવે સ્વયં આ રાશિના લોકોને તિજોરીની ચાવી સોંપવાના છે. હા મિત્રો, તમારે જેટલું પણ ધન જોઈતું હોય તેટલી પૂર્તિ હવે માતા લક્ષ્મી કરશે. તો ચાલો તમને બતાવી દઈએ કે 6 રાશિઓ જેની જિંદગી હવે માતા લક્ષ્મી સંપૂર્ણ રીતે બદલાવાના છે. તેઓને મન ચાહ્યું ફળ મળવાનું છે. પૈસાની આ લોકો પાસેથી કોઈ અછત નહીં રહે. મિત્રો, સૌથી પહેલી રાશિ કર્ક રાશિ. તમને બતાવી દઈએ કે કર્ક રાશિના જાતકોને આ અદ્ભુત મહાસંયોગના કારણે મોટો લાભ પ્રાપ્ત થવાનો છે. તમારા વૈવાહિક જીવનમાં ખૂબ જ ખુશીઓ આવવાની છે. હા મિત્રો, જેના હમણાં જ લગ્ન થયા છે તેના જીવનમાં માતા લક્ષ્મીની કૃપા ખૂબ જ વધારે ખુશીઓ લાવશે. કારોબાર અને વ્યાપાર સાથે જોડાયેલા લોકોને પણ ખૂબ જ વધારે ફાયદો થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. જો તમે કોઈ જૂની બીમારીઓને લઈને ચિંતિત છો તો તેમાંથી પણ તમને છુટકારો પ્રાપ્ત થવાનો છે. જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો હવે માતા લક્ષ્મીની કૃપાથી તમને લાભ મળવાનો છે. તમારા જિંદગી છે વધારે ખુશનુમા બનવાની છે. સાથે જ જો તમે કોઈ પણ મકાન, કોઈ ગાડી કે પછી કોઈ વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય ખૂબ જ વધારે શુભ છે. માતા લક્ષ્મીની કૃપાથી તમે કોઈ પણ ઘર, મકાન કે પછી ગાડી આ સમયે ખરીદી શકો છો. જો તમે કોઈ પણ જગ્યાએ પૈસાનું રોકાણ કરવા માગો છો
તમે સમય ગુમાવ્યા વગર કોઈ પણ જગ્યાએ પૈસાનો નિવેશ કરી શકો છો, જેનાથી તમને લાભ જરૂર પ્રાપ્ત થશે. બીજી રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ તમને બતાવી દઈએ કે ધન રાશિવાળા લોકોને હવે ઘણો જ વધારે ફાયદો થવાનો છે. માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિની જિંદગી સંપૂર્ણ રીતે પલટવાની છે. તમને હવે તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની અછત નહીં રહે. બધી જ પરેશાનીઓ આ લોકોથી દૂર થઈ જશે. પરિવારના બધા જ લોકો ખુશીઓ સાથે જિંદગી વિતાવવા નજર આવશે. પરિવારના સદસ્યો તમારા ઉપર ખૂબ જ વધારે ગર્વ મહેસૂસ કરશે. તમે જિંદગીમાં કંઈક અલગ રીતે સમાજમાં પોતાની એક ઓળખ ઊભી કરવામાં કામયાબ થશો. જો તમે ધાર્મિક કાર્યોમાં પોતાનું મન લગાવશો તો માતા લક્ષ્મી તમારા ધનના ભંડાર છલોછલ ભરી રાખશે. તમારું મન શાંત રહેશે. માતા લક્ષ્મી તમને જલ્દીથી કરોડપતિ બનાવી દેશે અને તમારા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં રહે. મિત્રો, હવે રાશિ જોઈએ તુલા રાશિ. તુલા રાશિ તમને બતાવી દઈએ કે આ રાશિવાળા લોકો માટે આવનારો સમય ફાયદાકારક અને લાભદાયી પણ છે. આના કારણે તમે નોકરી અને ધંધામાં પણ લાભ પ્રાપ્ત કરી શકો છો. આ દરમિયાન તમે બિઝનેસમાં જે કોઈ પણ રોકાણ કરશો તેનો ફાયદો તમને જરૂર મળશે. નોકરીથી જોડાયેલા લોકો માટે પણ આ સમય સારો રહેવાનો છે. માતા લક્ષ્મીની કૃપાથી તમે તમારા જીવનમાં દિન દુગની અને રાત ચોગની તબક્કે હાંસલ કરતા આગળ વધશો. આવનારા સમયમાં તમારા માટે અચાનકથી ધન પ્રાપ્તિના યોગ નજર આવી રહ્યા છે. સંતાન પ્રાપ્તિના યોગ પણ તમારા માટે બની રહ્યા છે અને આ દરમિયાન માતા લક્ષ્મી તમારા ઘરની તિજોરીઓ પણ ભરેલી રાખશે. મિત્રો, આગળની રાશિ જોઈએ તો વૃષભ રાશિ છે. વૃષભ રાશિવાળાને બતાવી દઈએ કે આ દરમિયાન સમાજમાં તમને ઉચિત માન સન્માન મળવાનું છે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થવાનો છે. આ દરમિયાન તમારી આવકના સ્ત્રોત વધવાના છે. તમારા જીવનમાં ચાલી રહેલી સ્થિતિમાં સુધાર આવવાના યોગ બની રહ્યા છે. સાથે સાથે પ્રેમ જીવનમાં મધુરતા આવવાના યોગ પણ બની રહ્યા છે. જો તમે હજુ સુધી અવિવાહિત છો તો તમને સારો એવો જીવનસાથી જલ્દી મળવાનો છે કે પછી મળવાની છે. ગુરુ ગ્રહની સ્થિતિ તમારી સ્થાયી સંપત્તિમાં વૃદ્ધિ કરાવશે. પિતાની મિલકતમાં વધારો થશે. જમીન જાયદાદથી જોડાયેલા કેટલાક નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે. મિત્રો, આગળની રાશિ કુંભ રાશિ છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે ધન લાભના યોગ બની રહ્યા છે. આ સમયે તમે ઉત્સાહથી ભરેલા રહેજો. તમારા સંસારમાં ગજબનો સુધાર જોવા મળવાનો છે, જેના કારણે પ્રોપર્ટી લેનદેનમાં તમને ફાયદો થવાનો છે. સાથે તમને મહેનતનું ઉચિત ફળ મળવાનું છે. આ સમયે વ્યવસાયમાં કોઈ પાર્ટનરશિપથી તમને મોટો ફાયદો થઈ શકે છે. જે લોકો જૂની નોકરીથી ચિંતિત છે અને નોકરી બદલવા માંગે છે તેમના માટે એક સારી તક છે. એને નોકરીની પ્રાપ્તિ થવાની છે. અહીંથી જ તેના જીવનની એક નવી શરૂઆત થશે. મિત્રો, માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બનેલી રાખશે. મિત્રો, તમને નિવેદન છે કે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા લક્ષ્મી અવશ્ય લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહે. તમારા જીવનમાં ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો દેવી દેવતાઓનું પૂજા પાઠ જરૂર કરતા હો તો કોઈના કોઈ ભગવાનના નામ વ્રત પૂજા કરી આપણે ભગવાનને મનાવીએ છીએ. એટલા માટે જ મિત્રો આજે વિડીયોમાં આપણે વાત કરીશું માતા વિશે, લક્ષ્મી વિશે. મિત્રો, માતા લક્ષ્મી એ ધનની દેવી તરીકે હિન્દુસ્તાનમાં પૂજા કરવામાં આવે છે. એનું મહત્ત્વ બતાવવામાં આવે છે અને શુક્રવારે જો માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો માતા ઈચ્છે એ તમને આપે છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.